નડતર તો હું દૂર કરી જ નાખતી હોઉં છું અને નસીહત પણ કરી નાખતી હોઉં છું. એટલે મારી સાથે એવી રીતે જો કોઈને કામ કરવું હોય કે કંઈ ન કરવા દેવું અથવા અડચણરૂપ થવું, તો પછી એમનો વહેમ છે કે એ લોકો અડચણ મને કરી શકશે. કેવી અનુભૂતિ થઈ રહી છે બેન પાટણ સાથે કામ કરવાની, અને આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો પાટણમાં? તમને કામ નહીં કરવા દઈને તમને જવાબદાર ઠરાવવા, એ પ્રકારની રાજનીતિ છે. તમને કામ પણ નહીં કરવા દેવાનું અને તમે કામ નથી કરતા એવું સાબિત કરવાનું, કરીને જ દેખાડવું અને એમના જે કોઈ વહેમ હોય એ કાઢી નાખવા. નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનું સંવાદમાં હું પરેશ આપ સૌનું સ્વાગત કરું છું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, એટલે કે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. અને નારી તું નારાયણી, આવી સરસ મજાની યુક્તિઓ સ્ત્રી શક્તિ માટે વપરાતી હોય છે. આજે પાટણમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિરલબેન ઠાકર સર્જકનું સંવાદમાં ઉપસ્થિત છે. બેન, હું પરેશ આપનું સર્જકનો સંવાદમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બેન, પાટણમાં આવ્યા પછી તમારી કામગીરીને જોઈને પાટણની પ્રજા આપને ચાહે છે. એવું કહી શકું કે એક તરફી લવ છે આ પ્રજાનો આપની માટેનો. થોડું આપના વિશે જાણવું છે બેન. આની પહેલાં જે કામ કરીને આપ આવ્યા છો, થોડું એ વિષયમાં મારે સમજવું છે, જાણવું છે બેન. મારું સૌથી પહેલું પોસ્ટિંગ ઓડ નગરપાલિકામાં હતું જી. અને ત્યાર પછી ક્રમશઃ આણંદ જિલ્લામાં જ મારા મોટાભાગના પોસ્ટિંગ રહ્યા. જી. અને ત્યારબાદ મારું જે દૂરનું કહેવાય એવું પોસ્ટિંગ એક હાલોલ હતું. અને હાલોલથી મારી બદલી થઈ, એટલે હું આમ તો ચોટીલા બદલી થઈ હતી, જી. પણ પછી ચોટીલાથી એ ત્યાં હું હાજર નથી થઈ અને થોડાક જ સમયની અંદર મારો જે ઓર્ડર છે એ ચેન્જ થયો અને મારે પાટણ આવવાનું થયું. આ બદલીઓ પ્રેમથી થઈ હતી બેન? મોટાભાગની બદલીઓ તો કારણ કે મેં મારો કાર્યકાળ ત્યાં પૂર્ણ કરેલો છે 2 વર્ષથી વધુ. એક અધિકારી 2 વર્ષથી વધુ સમય કોઈ જગ્યાએ રહે તો એ બદલી પ્રેમથી જ થઈ કહેવાય. પાટણ પર આવી જઈએ. પાટણ છે ને અમારું ઐતિહાસિક પાટણ છે. કહેવાય કે પોણા ભારતનું લગભગ જે તે સમયનું પાટનગર રહી ચૂકેલું છે. એટલે પહેલાં તો આપનું એ પાટણ ભૂમિમાં પણ સ્વાગત છે અને સમય પણ આપને થઈ ગયો છે પાટણમાં આવ્યા પછી, એટલે કદાચ આપ પાટણને જાણો છો. કેવી અનુભૂતિ થઈ રહી છે બેન પાટણ સાથે કામ કરવાની, અને આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો પાટણમાં આવીને? હું અત્યાર સુધીમાં 8થી વધુ નગરપાલિકાઓ ફરી છું. જી. પણ પાટણનો અનુભવ બહુ જ અલગ રહ્યો છે. જી. ખાસ કરીને પબ્લિક અને પોલિટિક્સ એ બંને બાબતમાં અન્ય જગ્યાઓ કરતાં અહીંયા થોડું ચિત્ર જુદું છે. બીજી જગ્યામાં જ્યાં જેમ પાટણની પબ્લિક છે એમાં ખાસ કરીને મને બે જવાબદારી થોડી વધુ દેખાઈ. પોતાના હકો પ્રત્યે વિશેષ સભાન છે, પણ ફરજો પ્રત્યે બિલકુલ સભાન નથી. અને પોલિટિક્સમાં તમને કામ નહીં કરવા દઈને તમને જવાબદાર ઠરાવવા, એ પ્રકારની રાજનીતિ છે. એટલે એ મને બહુ વહેલા સમજમાં આવી ગયું હતું કે અલ્ટિમેટલી તમને કામ પણ નહીં કરવા દેવાનું અને તમે કામ નથી કરતા એવું સાબિત કરવાનું. એ સમજણ મને આવી ગઈ એટલે પછી મેં નક્કી કર્યું કે હવે કામ કરવું, કરીને જ દેખાડવું અને એમના જે કોઈ વહેમ હોય એ કાઢી નાખવા. શરૂઆતમાં આપ જ્યારે આવ્યા, સ્વાગત થાય, વિરોધ થયો આપનો. તો શરૂઆતથી જ લઈને વિરોધ અને આજ સુધી ચાલી જ રહ્યો છે બેન. એ વિરોધના વંટોળો કેમ વાય છે, એની પાછળના કારણો શું છે બેન, મારે એ સમજવા છે. વિરોધ કરવાવાળા મુઠ્ઠીભર છે અને પાટણની પબ્લિકમાં જે અત્યારે મને પબ્લિકથી પ્રેમ મળી રહ્યો છે, હું જે જોઉં છું, જે વિસ્તારોમાં ફરતી હોઉં, એમાં જે આપે જ કીધું એમ કે લોકચાહના વધી રહી છે, એકતરફી પ્રેમ છે કે શું, તો પ્રેમ કરવાવાળા વધુ છે અને વિરોધ કરવાવાળા મુઠ્ઠીભર છે. એટલે એ સાબિત જ થઈ જાય છે કે મુઠ્ઠીભર લોકો વિરોધ કરે છે તો એમના ક્યાંક હિતો કોક મારા લીધે જોખમાયા હશે, એના કારણે લોકો વિરોધ કરે છે. મહત્વનો મુદ્દો છે
કે ખરેખર પાટણનો વિકાસ કેમ અને કેવી રીતે રૂંધાઈ રહ્યો છે? કારણ કે અમે તો પાટણને પેરિસ બનવાના સપના વર્ષોથી જોઈએ છીએ બેન, પણ હજી અમને તો એવું ને એવું જ લાગી રહ્યું છે. આપણે પેલું કૂવામાં દેડકાઓ હોય અને એક દેડકો ઉપર ચડવા જાય ને બીજો નીચેથી પગ ખેંચીને એને નીચે લઈ આવે અને ચડવા ના દે, બસ એવી જ કંઈક અહીંયા ટાંટિયા ખેંચ પ્રવૃત્તિ મેં આ વિકાસના કામોના બાબતમાં જોઈ કે સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે અને તેમ છતાં પોતાની જવાબદારી એક બાજુ મૂકી અને ફક્ત મહત્ત્વ સાબિત કરવા માટે થઈને અથવા તો જેને સંગઠને વિશેષ જવાબદારી આપી છે એ વ્યક્તિ નિષ્ફળ સાબિત થાય એવા પ્રયત્નો કરવા માટે થઈને વિકાસના કામો અવરોધાતા કે રૂંધાતા હતા એવું મેં જોયું. આપ નહીં માનો, લગભગ 6 મહિનામાં હું આવ્યા પછી, હું આવી ત્યારે 50 કરોડની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી હતી અને મારા આવ્યા પછી નગરપાલિકાના પ્રમુખના સહયોગથી અમે લોકોએ લગભગ 85 કરોડના કામો ફ્લોટ કર્યા, જે અત્યારે યા તો ટેન્ડર લેવલે છે યા વર્ક ઓર્ડર લેવલે છે. અને આ બધી સુવિધાઓ નાગરિકને ઝડપથી મળવા માંડી. જ્યાં ખાડા રાજ ઉપર બહુ કટાક્ષ થતો હતો અને એને વારંવાર કહેવામાં આવતું હતું, એ પરિસ્થિતિનું અમે ફટાફટ નિરાકરણ લાવી દીધું. બીજી ટ્રાફિકની સમસ્યાને લઈને થોડી વાત કરી છે બેન, કે અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં ટ્રાફિકનો ખૂબ જ અત્યારે પણ એવા સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે, તો બેન એના વિશે થોડું અમને. ટ્રાફિકની સમસ્યામાં એક તો મેં કીધું જેમ લોકો થોડી બેજવાબદારી રાખતા હોય છે. એક લારી મૂકી દે, પછી એની આગળ બીજી લારી મૂકી દે, અથવા ગામતળ વિસ્તાર છે જ્યાં મેઇન બજાર છે તો ત્યાં ઓટલો ખેંચ્યો, પછી એ ઓટલાની ઉપર વળી પાછી દિવાલ લઈ લીધી, પછી એ ઓટલો થોડો આગળ ખેંચ્યો, એમ કરતાં એ લોકો રસ્તા સાંકડા કરતા જાય. ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ અડધું તો આવા કારણે થતું હોય છે. પણ એનું નિરાકરણના અમે રસ્તાઓ શોધી કાઢ્યા છે. જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે એ જગ્યાએ શું કરવાથી ટ્રાફિક ઓછો થાય એના રસ્તાઓ અમે બહુ ટૂંક સમયમાં શોધી કાઢ્યા. આવા દબાણકર્તાઓ માટે બેન આપનો શું સંદેશ રહેશે? દબાણકર્તાઓને તો અમે ક્યારેય બક્ષતા જ નથી. અને પાટણમાં આવતાની સાથે જે મારા વિરોધનું કારણ હતું એ આવી જ કોઈ બાબતો નહોતું. કારણ કે એ જે છેલ્લે હાલોલથી મારી ટ્રાન્સફર થઈ ત્યારે મારી બહુ રીલ વાયરલ થઈ ગઈ હતી અને એમાં આવી જ હતી દબાણ દૂર કરતા હોય એવી. એટલે સામાન્ય રીતે લોકોને એવું લાગે કે આ દબાણ હટાવશે તો અમારી વોટ બેંક પર અસર થશે, પણ મારો અનુભવ એવું કહે છે કે દબાણ હટાવવાથી ક્યારેય વોટ બેંક પર અસર થતી નથી, પણ નાગરિકને જે સામાન્ય સુવિધાઓ નથી મળતી હોતી ત્યારે એ જરૂર વોટ બેંક પર અસર કરતો હોય છે. સ્વચ્છતા આમ જોઈએ તો મારો સ્વભાવ છે, આપણે ઘરમાં પણ સ્વચ્છતા રાખતા હોઈએ છીએ. એટલે જ્યારે હું કોઈ નગરપાલિકામાં કામ કરું તો સ્વચ્છતા ઉપર મારું ફોકસ વિશેષ રહે છે. અને પાટણમાં તો મારે સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું એટલા માટે આવ્યું કે મને એવું લાગ્યું કે આ લોકો મને કંઈ કામ જ નથી કરવા દેતા. તો એ સ્વચ્છતા જ એવી એક વસ્તુ હતી કે જેમાં એ લોકો કાંઈ વિરોધ કરી શકે એમ હતા નહીં. એટલે હું સવારમાં 7 વાગે માર્કેટમાં મારી ટીમ સાથે નીકળી જાઉં અને એ લોકો મને કામ ના કરવા દે, બધી દાજ હું સ્વચ્છતા પર ઉતારું. અને એમ કરતાં પાટણ આજે ખરેખર ઘણું ચોખ્ખું દેખાવા માંડ્યું છે. અને સાથે 2-4 સવાલો પાટણને લઈને એવા છે કે અત્યારે જે જૂનાગંજ બજાર ખરું, બરાબર છે, ત્યાં લારી ગલ્લાવાળાઓ બેસતા હતા. હવે અત્યારે કંઈક બાંધકામનું કામ ચાલી રહ્યું છે, અમે નજરે જોયું છે ને જોઈએ છે, એટલે જ આ સવાલ મારા મનમાં આવ્યો છે. એક્ઝેક્ટલી શું પ્લાન છે બેન ત્યાં આગળ? એક્ઝેક્ટલી શું કરવા જઈ રહ્યા છો? એ લારી ગલ્લાઓ આડાઅવળા ઊભા રહેતા હતા. પછી જ્યારે ચોમાસું હોય, ગરમી હોય ત્યારે તંબુ તાણી દેતા હતા. જે રીતે ઊભા રહેતા હતા તે રીતે ટ્રાફિકને પણ થોડું અડચણ થતી હતી. તો આપણે ત્યાં એવું સરસ આયોજન કર્યું, પ્લાન કર્યું. આમ તો મારા આવ્યા પહેલાં આ પ્લાન થઈ ગયેલું હતું કે અહીંયા શેડ બાંધવો, જૂનાગંજમાં આજે લારીવાળા ઊભા રહે છે ત્યાં શેડ બાંધવો, પણ એ કોઈને કોઈ કારણસર એક્ઝિક્યુટ નહોતો થતો. એમાં પણ આ જ પ્રકારનું બધું, કારણ કે ત્યાં દબાણ હટાવવું જ સૌથી મોટો પડકાર હતો. મેં જોયું શેડની સાઇઝને બધું જોયા પછી ત્યાં જગ્યા માપી
તો જે રીતે લારી ગલ્લાવાળા ઊભા રહેતા હતા તેના કારણે લગભગ રોડ છે એ પોણાથી વધુ આમાં આવરી લેવાતો હતો. એટલે આપણે એ રોડ ખુલ્લો કરી અને એવી એક વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે કે શેડના નીચે એ લોકો ઊભા રહે અને એમને કોઈ તડકો ને વરસાદ ને એ ના થાય, એ એમનો બિઝનેસ પણ કરી શકે અને એ આજીવિકા એમની જે છે એ ચાલુ રહે. સેમ વસ્તુ એવી જ આપણે બીએમ હાઈસ્કૂલ એટલે કે પ્રગતિ મેદાન ખરું, ત્યાં એ લોકો ઊભા રહેતા હતા. તો ત્યાં પણ કંઈક એવું પ્લાનિંગ થઈ રહ્યું છે બેન, તો એ પણ જરાક સમજવું છે મારે. અહીંયા લારી અને ગલ્લાવાળાઓની એક શિસ્ત વગરની હરકત હોય છે. એ ગમે ત્યાં ગમે તેમ લઈને ઊભા રહી જાય એટલે ટ્રાફિકની સમસ્યાઓ થાય, પબ્લિક પણ ગમે ત્યાં ઊભી રહી જાય. તો આપણે ત્યાં પણ એક એવું પેલું જે હોકર્સ ઝોન કહેવાય આમ તો, કે વેન્ડર્સ ત્યાં આવીને ઊભા રહે, ટેમ્પરરી જેને હંગામી બજાર કહેવાય, તો એક શાક અને ફ્રૂટ માટેનું આપણે બજાર ત્યાં ઊભું કરી છે. અને 2 વ્હીલર પાર્કિંગ પણ ત્યાં મળી રહે અને ચાલતી ગાડીઓ ત્યાં ઊભી ના રહે. રસ્તો પણ જે રીતે દબાઈ જતો હતો એ રસ્તો પણ થોડો એવી રીતે ખુલ્લો રાખ્યો છે અને એક આયોજન કરી દીધું છે. એક મહત્વનો સવાલ બેન એવો છે કે અત્યારે કેવું છે કે પાટણમાં આપણે જે વાત કરી વન વે વાળી, જે યુનિવર્સિટી વાળો પુલ છે ત્યાં ઉપર એક ડિવાઈડર બનાવ્યું છે, બરાબર છે. બધા જ લોકો આવે અને જુએ કે આ તો રોંગ કરી દીધું છે. ઘણા લોકોએ તો વિડીયો પણ બનાવ્યા છે, ઘણીવાર તો વિરોધની વાતો ચાલી રહી છે કે ભાઈ આ કેવી રીતે કર્યું છે, કારણ કે કોઈને આમ જવું હશે તો કેવી રીતે જઈ શકશે. તો એ વિષયમાં થોડું સમજવું છે કે એ તો ખોટું કરી નાખ્યું છે. નહીં, એ સાચું કર્યું છે અને એકચ્યુઅલી કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પણ પડી ગયું છે કે એમાં ત્યાં વન વે કર્યો છે. પણ લોકોને હજુ વન વે નું જાહેરનામું છે એ પાલન કરતા નથી અને જ્યારે ચુસ્તપણે પાલન કરવાનું આવશે ત્યારે એમને ખ્યાલ આવશે. આ બસ સ્ટેશન જેવું ઓપરેટ થઈ જશે, એની સાથે જ બસો જ્યારે બ્રિજ પરથી આવજા કરશે ત્યારે એના આવવા જવાનો માર્ગ છે એ વન વે ડિક્લેર કરેલ છે. એટલે એ ડિવાઈડર મૂક્યું છે, એમાં અમુક લોકો સામેની સાઈડ આવતા હોય છે, એ એમને સામે આવવાનું જ નથી, એમને જે માર્ગે આવતા હોય છે એ પ્રમાણે જતું રહેવાનું છે. એટલે ઉતરવાના જે છેડાઓ છે ત્યાં એ વન વે ડિક્લેર કરેલા છે. તમે પણ જાણો છો કે લોકો આપને પ્રેમ કરે છે, તો એ પ્રજા માટે આપનો સંદેશ શું રહેશે? પ્રજાને મારે ખાસ એ કહેવું છે કે તમે મને ચાહો છો તો એક તો મને સહયોગ કરો. મારી કામ કરવાની પદ્ધતિ કદાચ કોઈને આકરી લાગતી હશે, પણ હું હંમેશા બેલેન્સ રાખીને કામ કરું છું. મને એવું લાગે કે હું દબાણ હટાવું છું તો એના બધા પેરામીટર્સ, બધા પરિપ્રેક્ષ્ય મેં ચકાસ્યા હોય. કોઈ ગરીબ માણસને એકદમથી હું કોઈ વસ્તુથી વંચિત નથી કરતી, પણ મને એવું લાગે કે આ દબાણ એને ખોટી રીતે કર્યું છે, એની પાસે જે ક્યાંક પ્રોપર્ટીઝ છે અને અમારી જગ્યા, તો પછી હું દયા પણ નથી ખાતી. સામા પક્ષે એક સવાલ એવો પણ છે કે લોકો તો ક્યાંક પાટણના વિકાસમાં અડચણરૂપ થવા આવવાના નથી, તો હવે જેવા લોકો અડચણરૂપ થઈ રહ્યા છે એમના માટે બેન શું કહેશો? આપણા રસ્તામાં ક્યાંક પથ્થરો આવે તો આપણે શું કરીએ? કેટલાક માણસો હોય એ પથરાને સાઈડમાંથી જતા રહે, મારા જેવા છે એ પથરાને પગથિયું બનાવે. એટલે એ ખરેખર તો ભલે એ અડચણ થતા હોય પણ એને ખબર નથી કે એ બધા મારા માટે પગથિયા છે. એવી રીતે જો કોઈને કામ કરવું હોય કે કંઈ ન કરવા દેવું અથવા અડચણરૂપ થવું, તો પછી એમનો વહેમ છે કે એ લોકો અડચણ મને કરી શકશે. ખૂબ આભાર બેન. થેન્ક યુ. સર્જકનો સંવાદમાં આપ આવ્યા અને આપે જે સમય આપ્યો છે એના માટે હું પરેશ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દર્શક મિત્રો, ગઝલની ગહનતા અને સફળતાની સરળતાને લઈને જોતા રહો સર્જકનો સંવાદ.